ગતિશીલ ગુજરાતના દાવાની નડિયાદમાં પોલ ખુલી છે। જન્મના દાખલા માટે આવેલી મહિલા ફૂટી ફૂટીને રડી પડી। એક દાખલા માટે 25 દિવસથી આ મહિલા ધક્કા ખાઈ રહી હોવાનો મહિલાએ આરોપ લગાવ્યો છે। ધક્કા ખાઈને કંટાળેલી મહિલાએ આજે હોબાળો મચાવ્યો હતો। પોલીસે મોરચો સંભાળી અને મહિલાને શાંત કરવાનો પણ પ્રયાસ કર્યો। 20 કિલોમીટર દૂરથી લાંભવેલથી મહિલાને 20 દિવસથી આ ધક્કા ખાવાનો વારો આવ્યો છે। અલગ અલગ બહાના બતાવી ધક્કા ખવડાવતા હોવાનો મહિલાનો આરોપ। જન્મના દાખલા માટે મહિલા છેલ્લા 25 દિવસથી ધક્કા ખાઈ રહી છે। 20 કિલોમીટર દૂરથી આ મહિલા લાંભવેલથી નડિયાદ રોજ એક જન્મના દાખલા માટે તે ધક્કા ખાઈ રહી છે। એક તરફ સરકાર દરેક અધિકારીઓને સૂચના આપતા હોય છે કે આવનાર અરજદારનું કામ ફટાફટ પતે, પરંતુ દ્રશ્યો કંઈક અલગ જ જોવા મળે છે। આજે કલેક્ટર ઓફિસની વાત કરીએ તો ખેડા જિલ્લાની કલેક્ટર ઓફિસમાં એક મહિલા રડતા દેખાયા। શું કારણથી તે રડતા હતા તેમની સાથે વાત કરીશું। શું નામ છે બેન તમારું? સુશીલા મિસ્ત્રી। બેન શું થયું, કેમ રડવું પડ્યું તમારે? અરે હું કન્ટિન્યુ 25 દિવસથી ધક્કા ખાઉં છું। નગરપાલિકામાં ધક્કા ખાતા એમને મને અહીંયા મોકલ્યા, અહીંથી ધક્કા ખાતા એમની જો બધે રિવ્યુ લીધો કે શું જોઈએ શું નહીં, બધું લાઈન મેં આપ્યું। અને પછી છેલ્લે કાલે સાક્ષીની જામીન બધું કર્યું, નક્કી કર્યું। પછી મને કાલે કહે છે કે નોટિસ લઈને આવજો, નોટિસ લેવા આવી જજો કે છે। મેં તો સારું, અત્યારે લેવાય તો કે છે તમારે સાક્ષી નહીં ચાલે કે બીજા લઈને આવો। તો પણ અત્યારે કોઈ નવરું હોય, બધા જોબ વાળા હોય। કયા કામ માટે તમે અહીંયા? જન્મના દાખલો લેવા માટે। અમારો રેકોર્ડ ત્યાં આગળ લખાયેલો છે જન્મના। એલસી તો એમને ના મળ્યું હોય, મને સ્કૂલમાં એડમિશન તો એમને ના મળ્યું હોય જન્મ, ત્યાં લેવા ગઈ તો કે ફાઇલ રજીસ્ટર ફાટી ગયેલ છે એટલે અમારા જોડે અવેલ નહીં એમ। તો કાલે નગરપાલિકા વાળા નતા આયા આગળ સાક્ષી, અમને બોલાયા હતા ને તે લોકોને બોલાયા હતા ચોપડા લઈને, તો એ નહીં આયા। અને કેટલા દિવસથી ધક્કા ખાવ છો? 25 દિવસથી ખાઉં છું ધક્કા। ક્યાંથી આવો છો બેન? લોમભેલથી 15 કિલોમીટરથી। વ્હીકલમાં આવો? ના, બીજાનું। અત્યારે શું જવાબ મળ્યો? તમારે રડવા પર મજબૂર થવું પડ્યું, કેમ? એ કે છે બીજા સાક્ષી લઈને આવો। હું કઈથી લઈને આવું? સોગંદનામું કરવાનું આ તે બધા ખર્ચા હું કઈથી લાવું? મારે હું એકલી કમાવનાર છું, મારો છોકરો ભણે છે હજુ। આપણી સાથે રેવન્યુ તલાટી છે, તેમની સાથે વાત કરીશું। બેનની ફરિયાદ છે કામ બાબતમાં, શું કહેશો? એમને ખાલી એક આધાર કાર્ડની ઝેરોક્સ લાવવાની કીધી છે કે એમને કીધું કે નડિયાદ સિટીના સાક્ષી છે એ ભાઈ, તેમની આધાર કાર્ડની ઝેરોક્સ આપી દો, એવું કીધું એમને ખાલી મેં। બેન આટલા દિવસથી ધક્કા ખાય છે એવું? એમને જે પહેલી વખત આવ્યા હતા ને ત્યારે એમને લેટર લખેલું, તેમને જવાબ આપ્યો, તો એમને કીધું તો આટલી વસ્તુ રજૂ કરી દેજો। એમને રજૂ કરી, કાલે એમની મુદત બી આવી ગઈ, એમને મુદત પડી ગઈ। એમને આજે નોટિસ માટે બોલાયા હતા બી ખરા, એટલે જ બેન આવ્યા છે। ગઈકાલે સાક્ષી લઈને આવ્યા ત્યારે બેન એમને કોઈ જાણકારી ના આપવામાં આવી ને આજે ફરીથી આવ્યા ત્યારે બહાર નીકળી ને ત્યારે બેન નતા ઉભેલા, અને પછી મારા અરજદારો ઉભા હતા, એટલા માટે હું મારા કામમાં લાગી ગઈ હતી ભાઈ।